આ બધા વૃક્ષો હાગના છે. આ જંગલ ખાતાની સબસિડી લઈ અને પછી આને મોટા કર્યા છે. જો આવેલી છે. હવે અમારે આંબા થવા માંડ્યા, નકર પેલા અમારે આંબા ન થતા. જો મિત્રો ફાઇનલી કેટલા બધા કાતરા ભેગા કરી લીધા. ક્યારે ખાવા જે આવી જાય જો મિત્રો, અત્યારે જો આંબો મળી જાય તો જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મોટા ફઈ જો શું કરે છે? હું બનાવો છો મોટા ફઈ? ફોટો ચાલુ થઈ ગયો. ફોટો ચાલુ થઈ ગયો. હું બનાવો છો એ તો કયો? વેફર બનાવે છે યુગભાઈ હાટુ, જ્યોતિભાઈ તમારા. વાહ વાહ વાહ, વેફર બનાવે છે. વેફર માટે ખીચું તૈયાર કરે છે. મીઠું ઓછું નાખજો, ખારી થાય. બસ હવે નો નાખતા. હા, થોડું માપે નાખે. એક તપેલું એક લોટ છે એટલે જોઈ પણ ખારું થઈ જાય, પછી ખારું ધૂધવા ન ભાવે. મિસિસ ચારણ, જય માતાજી. જય માતા, જય મોગલમાં. ગુડ મોર્નિંગ. હું અત્યારે મોટા ફઈ કરે છે ને, આજો એનો બોડીગાર્ડ છે બધી. એમ નથી, મોટા ફઈને દુખે છે ને એટલે તમે ખેડ છીએ બેહો ને મને કહેતા જાવ તો એ પ્રમાણે હું ખીસી બનાવું. મને આવડતી નથી, પછી મને ભરી દે એટલે હું હંસે પાડી નાખી. હું ને ફૂઈ ગયા છે બધી વસ્તુ થોડી ઘણી ઘટે એ લેવા. ફૂઈ ગયા છે હંસો લેવા? હંસો નથી. હા, એટલે એ બે હંસા એક છે, એક લેતા આવે ને તો બે હંસે ફટાફટ બની જાય ને. ફરફર બનાવવી છે, ઉનાળો છે એટલે હવે આવા બધા નત નવા કામ નીકળશે. ફરફર કહેવાય કે વેફર કહેવાય? ચોખાનું ખીસું. મમરી ફરફર વેફર બધું કહેવાય, જે જે કહેતા હોય. ઓકે, તમે શું કહો છો? વેફર કયો, ફરફર કયો, મમરી કયો? કોમેન્ટ કરી દેજો નીચે. હવે નાખું મોટા ફૂઈ પાણી થોડું. જો કેટલું જોડી જોડીને કામ કરે છે. વાહ ભાઈ વાહ. તો આજ કઈક નવું બનવાનું છે અમારા ઘરે. ચોખાના લોટની ખીસી ખાવાની બહુ મજા આવે. એમ ખાધી તે? હું તો બહુ ખાધી. મારી મમ્મી બનાવે ને એટલે મને બહુ ભાવતી. તેલમાં બોળી બોળીને ખાવાની. આ છે ખારો. ઓહો હો, મોટા ભાઈએ તો કેટલો બધું, એટલો બધો ખારો નાખવાનો. ખારો બોલે સાજીના ફૂલ. ઘણા લોકો છે ને સાજીના ફૂલ. હું એકવાર માળી પાસે ગયો, મેં કીધું સાજીના ફૂલ આપો. માળી મને કે સાજીના ફૂલ આવે જ નહીં. અરે મેં કીધું મગાવ્યા છે સાજીના ફૂલ, મને કે નો આવે. પછી ખબર પડી ખારાના સાજીના ફૂલ કહેવાય. ઈ બે અલગ આ નો આવે. સોડા ખાવાના ને ખારો બે અલગ આવે. આ ઈ સોડા ઈ જ ખારો ને? મોટા ફૂઈ ખારો પી છે જે ભાઈ. આ ઈ જ ખારો. ઓહો, આ હોટી લઈને મોટા ફૂઈ જો હલાવવા માંડ્યા છે. આની અંદર આ છે એનું પાણી, ઈ તો કે ચોખાનું પાણી છે. નહીં, એમાં સાબુદાણા છે ને હવે ચોખાનો લોટ નાખશું ને પાણી છે અને મીઠું ને ખારો એટલી વસ્તુ નાખી. બરોબર. સાબુદાણા નાખી ને એટલે મોટા ફૂઈનું કેવું એમ છે પોચી થાય એમ. બરોબર. ખાવાની મજા આવે. એટલે કાલ સાબુદાણા લઈ આવ્યા ને, સાબુદાણા નાખ્યા, પછી ખારો અને મીઠું એટલું નાખ્યું છે ને પાણી અત્યારે હલાવે છે. ચોખાનો લોટ કાલ દેડ્યો તો ઘંટીમાં, ધુવાડો બહુ થાય છે અને એ અત્યારે નાખવાનો હજી બાકી છે. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, મજા આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, અમને મજા આવશે. પપ્પા જય માતાજી. દાદા દીકરો ક્યાં જઈએ એવા? જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. અમે છે ને ગાડરડા આવે ને એટલે યુગભાઈ ને ગાડર પકડવા બહુ ગમે છે. ગદા 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 કે છે, ગદા. અને બકરા નાના બસા હોય ને ઈ પકડે. પછી અમે રોડ માં જાય તો વાહને આવતો હોય, ગદા હાલ્યા જતા હોય ગાડરડા અને ગદીડા. પછી ભેહું હોટલમાં સરવા જાય, નાના નાના પારુડા હોય, બદુડા હોય, બધું અહીંયા જાતું હોય ને એટલે યુગભાઈ ને બહુ ગમે. એટલે યુગભાઈ ગયા હતા અટણમાં ગદા જોવા. ગદા જોઈને આયલા આવે છે. ગદા જોયા? એટલે શરમાય બહુ જાય છે. ગટી શરમાઈ જાય છે. આર્યો વાહ ભાઈ વાહ. મમ્મી જો હંસા લઈને વી આવ્યા છે. જય માતાજી મમ્મી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. આ વેફર પાડવી છે ને એ અટણમાં જ પાડવાની હોય. અચ્છા. હા, એટલે જો એ તૈયાર કરે છે ખીસી, એટલે વેફર બે જણા પાડવા મળી ને તો ઝટ પડી જાય. બે લઈ આવ્યા એમ ને? મિત્રો હવે ઇન્દુબેન પણ આવી ગયા છે ને, ઇન્દુબેન પણ એડ થઈ ગયા છે. 3 જણા થઈ ગયા છે ખીચું બનાવવામાં. અને આની અંદર ચોખાનો લોટ નાખી દીધો છે. ખીચું કહેવાય ને ઇન્દુબા? ખીચી કહેવાય. ખીચી ને ખીચું. ખીચું ખીચું યુગભાઈ કે તમારી ભાષામાં ખીચું કહો. આ જો બળ કરી કરીને હલાવે છે. વાહ વાહ. પણ નો હલાવાય ને તો ઓલું થાય. તુવડવો કાઈ તુમાં લાગે છે. સરસ સરસ. પઠે ભલે પડી દે, ઘડી કાકી દઈ ને એટલે બફાઈ જાય. કર તું તારે બળ કર્યો હતી, તારા બળ નથી એટલું. ધુવાડો બહુ છે ભાઈ. યુગભાઈ આઘારિયા ધુવાડો બહુ થાય છે. ધન્યવાદ છે ને મોટા ફૂઈને દેવો પડે, કારણ કે છે ને એટલા મજા નહોતી, માંડ ઉભા થયા છે અને તોય કે આપણે ખીચી કરીને આની વેફર પાડી અને છોકરાઓને ખાઈને એટલે કે બનાવી. બનાવાય હવે તને શું ખબર પડે છે ડાળી? લે આનું મમ કરવાનું છે. મમ્મ ખાવાનું છે. મમ્મ ખાવાનું છે. તો કે જય બાપા સીતારામ એમ કે પેંડા ખાવા છે અને બોલો પેંડા ખાવા છે.
ટબુડિયાને બસ ને બે બસ હવે ઢાંકી દે. ખીચું તૈયાર છે ને આ બાજુ જનુબા કરે છે હંચો ફિટ અને ઇન્દુબા શરૂઆત કરી દો. ભરી દીધું ને તમને? હા હાલો જય માતાજી. જય માતાજી. વાહ વાહ સરસ. જવા દો ગાડી તમારે આ શિખામણ દેશું. ઊભો લીટો રાખો. હાલે પકડ્યા છે તો આ કટકા થતા જાય છે. એના કટકા જ થાય ઇન્દુબા. ના નો થાય આખી પડવી જોઈએ. વાહ ભાઈ વાહ. જવા દો ગાડી, જવા દો, જવા દો. આ કામ તો મને સારી રીતે આવડે છે એમ ને? કેમ કે આ હું કરતી, ખીસી નહોતી આવડતી પણ હવે ખીસી શીખી ગઈ છું. રેડી રેડી. આ બે બાજુ પ્લાસ્ટિક પાથરી દીધું છે કારણ કે કપડું પાથરીએ ને તો નાના નાના ઝીણા રજકણો ને બધું વયું જાય. એ કરતા પ્લાસ્ટિક હોય ને તો એ કઈ ઉપાધિ ન રહે. વાહ એકદમ જાડો પાસે પાસે પાડ્યો એટલે શું છે અહીંયા જગ્યા બહુ ઓછી છે આપણી પાસે અને ખીચી થોડીક વધારે છે. બીજી એક ખાટલો લઈ જવા દો ગાડી, જવા દો. મિત્રો આવું છે અમારું ગામડાનું જીવન. અને મોટા ભૂઈ જો હંસા ભર દેતા જાય છે. વાહ સરસ. મોટા ભૂઈ પણ મોટા ભૂઈ છે. બધાય કામ છે ને મોટા ભૂઈ ઘરના કાંઈ પણ બાકી રહી ગયા હોય ને બધાય કામ ઉકેલી નાખે. આવી રીતે હંસામાં ભરી. વાહ 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 સરસ. જો યુગભાઈ આમ કરાય. 8 લાય. તે સારી ખીચી, મને તો બહુ ગયું. મારી મમ્મી જો છાશ લઈને આવી ગયા છે. સરસ. છાશ લઈને આવીને હવે બે હંસા ચાલુ કરી દે ને તો ઝટ થઈ જાય. હાલો તમે તમારા ફડાકો બોલાવો, ઘડીકમાં થઈ જવું ઈ તો ભાઈ જોઈએ. તને ફાવે હો જરાક. મારે ન એવું કરાય ઇન્દુબા, તમારે કરવાનું હોય. તાત્કાલિક થઈ જાય ને તો સારું. પછી થઈ જાય. એકવાર ટ્રાય કરો તો આવી જાય. મારે ટ્રાય નથી કરવી હો. કરાય કઈ તમને 100 વર્ષ ના કરે. તો મિત્રો વેફર્સ જો 3 ખાટલા થઈ છે અને આ છે ને કઈક અલગ બનાવી છે, અલગ પાડી છે અને આ છે ઈ અલગ પાડી છે, રાંધવા જેવી પાડી છે. કારણ કે જાળી હોય એ પ્રમાણે અલગ અલગ પડે ને. કાંઈ વાંધો નહીં, બધી ખાવામાં તો એક જ છે. તો એટલી કઈક વેફર આપણી પડી છે. અને મિત્રો ઉનાળાની ગરમી છે તો આમાં ફૂલ કેટલા બધા આવ્યા જો જાસૂદ ના. એક અહીંયા છે, પછી અહીંયા છે. ઓહો એટલા બધા ફૂલ આવ્યા. બહુ ઝાઝા ફૂલ આવી ગયા છે. માતાજીને રોજ એક ચડાવી છે અને હજી ચડાવતા રહેવું. યુગરાજભાઈ આ કપડામાં કેવા લાગે છે ને એક કોમેન્ટ કરી દેજો. ઊભો રાખો તો ભાઈ ને. ઊભા રહ્યો તો યુગભાઈ. વાહ કાનુડો કેવો લાગે છે નીચે કોમેન્ટ કરી દેજો. કાનુડો નહીં, બાબાના પપ્પા છે, કાનુડો નથી. બાબાના પપ્પા છે અને યુગરાજ છે. આ મારો દીકરો છે ને. દાદાનું ભાવ છે. મેં ધરાક દીધી, પછી સૂરમું ઘી વાળું ઠીક. દીધું તું. પછી હવે ગરમ રોટલી અને શાક આગળ એની બા બનાવે છે ને તો અમે બેઠા ખાવ. મિત્રો હું ને પપ્પા આવી ગયા છે વાડી વિસ્તારમાં ઘઉં જોવા. ઘઉંનો જો ઢગલો મોટો બધો પડ્યો છે અને પપ્પા ઘઉં જોવે. પપ્પા કેમ લાગે છે ઘઉં? પાંચ વસ્તુ ઘઉંમાં જોવાની હોય. બરોબર. એક લાલ સાટ, પછી કાંકરી, પછી કાળી ડાગી. ઝાકળ આવ્યો ને કાળી ડાગી. તો ઠીક છે પણ ફૂટલ દાણ. મિત્રો એક જગ્યાએ ઢગલો જોયો, અત્યારે બીજી જગ્યાએ પપ્પા જોવે છે ઢગલો. આમાં પૂતળિયા બધું વધારે છે, સાફ કરવાની જરૂર છે નહીં પપ્પા? આમાં પૂતળિયા, કાંકરી છે હમ અને ઝીણી ભૂકી છે. કારણ કે ભૂકી છે, હાઈવેસ્ટર ભકોટું. આવેલું હોય ને, હાઈવેસ્ટરમાં જ કાઢે છે ને બધા ટોટલી. આ પંજાબ નથી આવતા હમ ઈ હાઈવેસ્ટર ઈ જ હાલે છે. હાઈવેસ્ટરમાં જ હવે બધા ઘઉં કાઢે છે. થોડુંક ભૂકો ને એવું ભકોટું કહેવાય ને એવું થોડુંક છે. અને ઘઉં આમ થોડાક ઠીક છે, સાફ કરવાની હજી એકવાર જરૂર છે એવા ઘઉં છે. બાકી એક અહીંયા કૂવો છે, કૂવો જોઈ. મારા બ્લોગમાં તમે કૂવો પહેલી વાર જોયો હોય છે. ભરેલો છે ભાઈ, પાણી બહુ સારું છે આ બાજુ. આઈફોન પડી ન જાય ક્યાંક, નકર પાછી 50,000ની અડ છે. આમ જો તમે, આ બધું એક નદીનો કાંઠો છે. સામે સાતરલી નદી નીકળી છે, સુધ ઉગમણી સાતરલી. આની પાછળ આમ થોડીક હજી આમ દૂર છે અહીંથી. આ નદીનો કાંઠો છે અને આ જે કુદરતી રમણીય સૌંદર્ય જે આ પ્રકૃતિ છે ને, લીલું છે બધું. આ જામફળી છે, જામફળી આવ્યા જોરિયા. આ કુદરતને આભારી છે બધું. બહુ આમ મજા આવે એવું છે. લીલું છમ છે, વાડીનો આમ કોક દી કાંટો માર્યો હોય ને મજા જ આવી રાખે. જો ચારે બાજુ. અને આની પાછળ જો એક મિત્રો એક વસ્તુ હું તમને બતાવતા ભૂલી જ ગયો હાવ. આની પાછળ હાગના જ વૃક્ષો છે. જંગલ ખાતાની પરમિશન લઈને પછી એને શું કહેવાય કાપવા પડે, એ સિવાય કપાય નહીં. હમણાં તમને બતાવું. આ બધા વૃક્ષો હાગના છે. આ જંગલ ખાતાની સબસિડી લઈ અને પછી આને મોટા કર્યા છે. અને આને કાપવા હોય ને તો જંગલ ખાતાની પહેલાં આપણે મંજૂરી લેવી પડે. એ પછી આને કાપી શકાય, એ સિવાય ન કાપી શકાય. અને અહીંયા એક આંબો છે, કેરીઓ જો આવેલી છે. હવે અમારે આંબા થવા માંડ્યા, નકર પહેલા અમારે આંબા ન થતા આ બાજુ, પણ હવે થવા માંડ્યા છે. કેમ પપ્પા? એટલે આ હાગ છે ને, નથી કહેતા હાગ સીસમ ને સોનું, એ જુગે જૂના નહીં. વાહ વાહ. એટલે જંગલ ખાતાની મંજૂરી, જંગલ ખાતાની દેખરેખ અને સબસિડી આવી રીતે પ્રોત્સાહિત સરકાર કરે છે જંગલ ખાતું. તમે હાગ વાવો. આમ જો કેટલા બધા ઘટા ટોપ છે અને ભાઈ આમ અંદરથી મન પ્રફુલ્લિત થઈ જાય વાતાવરણ જોઈને.
આ બધું જુઓ તમે, નાળિયેરીઓની લાઈન છે ઠેઠ સુધી. વાહ ભાઈ વાહ. અને આ બધા ઘઉં ઊભા હતા, અહીંયા ઘઉં કાઢી લીધા છે અને અહીંયા ઢગલો કર્યો છે, સામે પડ્યો છે. એટલે અમે આવ્યા હતા ઘઉં જોવા, જોવાઈ ગયું ઘણું બધું, બહુ મજા આવી. ઘડીક બેઠા વાતો કરી. કેમ બાબા? અને આ ખેડૂત છે ને અમારા ગામના છે, સરળ સ્વભાવના છે અને આ ખેતી લગભગ 19 વીઘા છે, બરોબર. એ વર્ષોથી વાવે છે. આના માલિકો બધા ફરતા રહે છે પણ પોતે એક જ માલિક તરીકે વાવે છે અને નિષ્ઠાથી કામ કરે છે. અને આ બધું બહુ વ્યવસ્થિત નદીના કાંઠામાં છે, એ ઉત્પાદન એવું મબલખ લે છે. અને બીજું એક તમને હજી નહીં જોયું હોય બ્લોગમાં, ક્યારેય નહીં જોયું મારા બ્લોગમાં, કટગુંદી જેને કહેવાય ને, આ જો ગુંદી છે, કટગુંદીનું ઝાડવું છે. આ ગુંદી ખવાય. આ ગુંદી છે, ગુંદી જ છે ને પપ્પા? આ શું છે તો? આ બીજું કઈક છે, ઝાડ છે પણ આપણે બહુ ખબર. સણોઠી ઝાડ જેવું. સણોઠી નથી, ગુંદી છે. ને કટગુંદી આવી ન હોય, બીજું હોય. કટગુંદી છે પપ્પા. શું છે ભાઈ? ભાઈ આ હમણાં પૂછ્યું ને, સોની મહેંદી છે, કટગુંદી નથી, મહેંદી છે. આ પહેલી વાર જોઈ આવી, મને તો આ કટગુંદી લાગતી હતી. મેં કીધું કદાચ કટગુંદી છે પણ મહેંદી છે. હું તો આને ટેસ્ટ કરવાનો તો મેં કીધું કેવું કઈ છે. આ આંબલી છે, ઓલી ખાટી આંબલી આપણે ઓલી દાળમાં નાખી ની જોરે. હા મેં તમને બતાતી છે. સનાભાઈ લઈ લે, તેમાં જોઈ લે. વાહ, સનાભાઈ ની વારે હું કયો તમે? આગળ કીધું આ જે વાહડા છે ને હોરવા પાછા વાવે એ જંગલ ખાતાની ગણતરી વાવેલા આમ પાળેરિયા ઈ. હા બધે વાહડા જો આ પાછા બરોબર બરોબર એ બધા વાહડા બરોબર. ઈ જંગલ ખાતાની પરમિશન લેવી પડે, આપણે કાપવા હોય ને એ વાહમાં પરમિશન લેવી પડે. લેવી પડે. હા આ માણસ પોતે છે ને બહુ રસિક માણસ છે, મહેનતુ માણસ છે. એટલે એને આવું નિયમ બધું વિરુદ્ધ હલાય જ નહીં ક્યાંય પણ વસ્તુ. ગમે એ નિયમમાં રહીને જ હાલવાનું. સરકારના નિયમ પ્રમાણે જ હાલવાનું. સાચી વાત છે. બરોબર આ છે. ધોરણ પર નિયમ પ્રમાણે આપણે હાલી ગਏ. બરોબર છે. હાલવાનું. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, દાખલા તરીકે જંગલ ખાતું છે તો એના ધારા ધોરણ નિયમ પ્રમાણે આવે, નિયમ બહાર નહીં હાલવું. ગેરકાનૂની ન કરીએ, ખોટા કામ કરવાથી શું થવાનું? કાનૂનના દાયરામાં રહીને જ બધું કરવું પડે. મજા જ આવે રાખે. જો વાડી વિસ્તારનો તમે નજારો જો એકવાર, ચારે બાજુ અત્યારે છે ને મજા જ આવે રાખે. આ કાયતરા લાગે છે પપ્પા. આ આંબલી છે, જો. રસ્તામાં છે ને આંબલી આવી ગઈ એટલે અમને એમ જો કાયતરા લેતા જાય. આ હેઠા છે થોડાક અને છે તો ઓહો કાયતરા બહુ ઝાઝા છે પપ્પા. કાયતરા બહુ ઝાઝા છે. આમાંથી ખેરવા પડે. ખેરવા પડશે. એટલે ખેડીને પછી થોડાક ઘરે લેતા જઈ, કારણ કે પણ આમાં અંબાઈ એમ છે નહીં, થોડાક અધર વી ગયા. જો આયા હેઠા હેઠા પપ્પા, અહીંથી થોડાક લેવાય તો લઈ લઈ. આ બસ ઈ લ્યો જા યાર યો. આ પણ ડાળ બહુ ઓલી છે, થોડુંક વાહડા જેવું હોય ને તો આવી જાય એમ છે. જો મિત્રો આવા છે કંઈક આંબલીના કાયતરા. વાડીની જો આ મોજ છે. કેમ પપ્પા? હા, અંદરથી આમ આનંદ. યુગરાજને લેતા આવ્યા હોત ને તો થોડીક વધારે મજા આવત. આવું કાયતરા ને એવું એને દેખાડત ને, એને કોઈ દિવસ જોયું જ નથી આવું કઈ. ઉનાળાનો છે ને, પેલા બા હતા માં, હમ એ આંબલવાણું કરતા. આંબલવાણું ખબર? આંબલી છે ને એમાં ગોળ નાખીને પાણી પલાળે, લૂ ન લાગે, એને આંબલવાણું કહેવાય. પીતા હોય, એક રિવાજ હતો એવો, અને પીતા માણસો. અને આ ઓરિજિનલ જે વૃક્ષ હોય, આ કોઈ પણ ખાતર દીધા વગરનું, એટલે એની જે વસ્તુ આપણે ખાઈએ ને એ આપણને નેચરલી બધું લાગે. ઘણા કાયતરા છે ભાઈ, થોડાક ઘરે લેતા જઈ. અને ભાઈ મજા આવી ગઈ વાડી આવ્યા એટલે. ભાઈ એકાદ ટેસ્ટ કરીએ કાયતરા કેવા છે. મસ્ત છે ભાઈ. આંબીલો નીકળો, ખાટા ખાટા છે પણ મજા આવે એવા છે. ઘરે લેતા જઈએ. તો જો મિત્રો ફાઇનલી કેટલા બધા કાયતરા ભેગા કરી લીધા. હવે નીકળીએ ઘર તરફ. પપ્પા ઘરે જવું ને હવે? હા, ઘરે જઈ. ઘરે ફોન આવ્યો હતો ને, આપણે જઈએ. ક્યારેક ક્યારેક ખાવા જે આવી જાય. જો મિત્રો અત્યારે જો હામો મળી જાય તો જોઈ લઈ, પણ હવે અત્યારે તો નહીં થાય હામો ભેગો. ઘણી વાર આવી જાય. કેમ પપ્પા? ઘર જ છે. આ બધું હાવજનું ઘર છે. ઘણી વખત જોઈ છીએ. પેલા ગામ અહીંયા હનુમાનજી આવે છે ને જમણી સાઈડ, ત્યાં આપણું ગામ હતું. પછી પાણી બહુ આવતું ને, ત્યાં અમે મંદિર, જ્યાં અમે રહ્યું મંદિર હનુમાનજીનું. ત્યાં ગામ હતું આપણું. હમ અને અહીંયા પાણી બહુ આવતું એટલે પછી ગામ સામે આવી ગયું. બરોબર બરોબર. સારું મિત્રો, મળીએ સીધા ઘરે જઈને. શું બનાવો છો? ખીચડી. ખીચડી મુકાઈ છે. આવી હોત તો મજા આવતો વાડીએ. જી વાડી જમાવટ હતી, બહુ મજા આવી. પવન આવતો જ મસ્ત. ખાવજો ખાટી ખાટી. ખાસો ને કાંઈ ખાવાનું ચાલુ કરી દીધું. સારો મિત્રો, આજનો બ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.